નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું હવામાન સમાચારની અંદર। મિત્રો આજે આપણે વાત કરીએ ગુજરાતની અંદર વરસાદ આવશે કે નહીં આવે। તો આપણે જે આગામી વિડીયોની અંદર આગાહી આપી તે જ પ્રમાણે ચાલી રહ્યું છે સિસ્ટમ, જેનો આપણે આગાહી આપી હતી તારીખ આજે હું તમને બતાવી દઉં। 27 સપ્ટેમ્બર થઈ હતી, 24, 25, 26ની મેં આગાહી આપી હતી, પરંતુ તે જ રીતે આજે આપણે વાત કરીશું કે અંબાલાલ પટેલની આગાહી, પરેશ ગોસ્વામીની આગાહી, ઘણી બધી આગાહીઓ ભેગી થઈ ગઈ છે અને તે આગાહીઓ પણ આપવામાં આવી છે। હવામાન સમાચાર વિભાગ દ્વારા પણ કેટલાક નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે, જેની અંદર હું નકશા તમને નથી બતાવી શકતો, પરંતુ હું વાત કરું તો ઉત્તર દક્ષિણ છે, પૂર્વ દક્ષિણ છે અને વધારે પડતા ઉત્તર દક્ષિણ ગુજરાત એટલે કે ગુજરાત તરફ પણ વરસાદની રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતને। ગુજરાત તરફ વરસાદ ફરીથી આવી શકે છે, એકવાર ધોમધાર મેઘરાજા બેટિંગ કરતા ફરી જોવા મળી શકે છે આપણને। તો આગળ વિડીયોમાં વાત કરીએ તે પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આવા જ હું હવામાન વિભાગના સમાચાર તમારા માટે રોજનો લઈને આવું છું। હવે વાત કરીએ, અહીંયા તમે જોઈ શકો છો પવનની, તો પવન પણ ગતિ સારી છે, આટલી કંઈ નથી, પરંતુ આપણે વાત કરીશું વરસાદની। તો જે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઝૂમ કરીને જોઈએ, અહીંયા તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે કેટલા વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપણે ઇન્ડિયાના નકશાની અંદર ગુજરાત છે, જેની અંદર દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ આપી દીધું છે। અહીંયા તમે જોઈ શકો છો સુરત છે, પછી વેરાવળ, જામનગર, અમદાવાદ, અહીંયા તમે વરસાદનો અથવા તો પવનનો ઝાપટો જોઈ શકો છો। પવન અથવા વરસાદ અહીંયા આવી શકે છે। અહીંયા મુંબઈ એટલે કે જોઈ શકો છો, ખાસ કરીને મુંબઈ, પલઘાર, અહીંયા વધુ વરસાદ આવી શકે છે, વરસાદ આવવાની આવશ્યકતા છે। ઝૂમ કરીને મેં તમને બતાવી દીધું। આવા જ હવામાનના વિભાગ સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સંજય આર ઓફિશિયલ વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર। મળશું એક નવા વિડીયોની અંદર।